એક જ નિરાધાર એક ધ્યેય લઈને પધાર્યા, ક્ષત્રિય અસ્મિતા. એની અંદર આપણે ઘણા આંદોલનો કર્યા. ક્ષત્રિય યાત્રા ગાડી, એનો મારે એક દાખલો આપને કહેવો કે પરમાત્મા આપણો ભેગો છે કે નહીં એમનું મારે તમને સાબુત કરી બતાવું કે આપણે રથયાત્રા ગાડી ગામડે ફરતી હતી ત્યારે પ્રથમ માતા દીપલી અને દીપીને આપણી દેવી કહે છે, ધવજ માથે બિરાજમાન થઈ ગઈ હતી. જ્યાં હનુમાનજી આવીને રામના ધવજ પર બિરાજમાન થઈ ગયા હતા તેમ એક દેવલી આવીને બેસી ગઈ હતી ધજા માથે. આ શબ્દ આપણને માતાને 33 કરોડ દેવો આપણા યુદ્ધની અંદર આપણને સૂર પુરાવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જાણે 4 લાખ ક્ષત્રિયો નદક સતી ઇતિય ક્ષત્રિય ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કે ક્ષત્રિય સંસ્કૃતિ સખણ એ કે ક્ષત્રિય, આ બધું જ ક્ષત્રિય કરતા રહેલા છે. તો ખરેખર આપણો ગૌરવ જાણે રાણા પ્રતાપ ને શિવાજી છત્રપતિ જેવી હસ્તીઓ આપણા વચ્ચે બિરાજમાન હોય ત્યારે આપણે એમના વંશના જ, આપણે રામના વંશના જ દેસાઈ ભાઈઓ આપણી સાથે રામે ગોવર્ધન ભરવાયો હતો અને નિમક આપણે આપ્યો હતો. આપણે એમને જીતાડવાના છે અને એસ આપણે લેવાનો છે, એમાં કોઈ શંકા નથી. સરસ, વાહ. ખાતે 4 લાખ ક્ષત્રિયો ભેગા છે. ત્યારે ટેટુડી વસમાં વિયાયેલી હતી. એક એડું નટું ફૂટ્યું સાહેબ, આ શું બતાવે? તો ખરેખર હવે મારે વધારે કોઈ કેવું નહીં, એમને કોઈ કીધા જેવું નહીં, પણ આ હરામખોરે જે આપણે સમાજ સાથે જે આવા શબ્દો વાપર્યા, કલંકી શબ્દ વાપર્યા, આજે આપણી ક્ષત્રિયની દીકરી વિષય વાપર્યા, અન્ય સમાજની દીકરીને સવાલ આવીને પહોંચો. કાલે બીજાની દીકરી સિવાય અરે આવા સવાલો વાપરશે. મુઠ્ઠી ભર્યા ક્ષત્રિયો કાંઈ કરી કહેવાના નથી. જ્યારે જે કર્યું હોય ભારતને અંગ્રેજમાંથી મુક્ત કર્યા હોય તો રાણા પ્રતાપ ની શિવાજી છત્રપતિ જેવી હસ્તીએ કર્યા, બીજા કોઈને નથી કર્યા. માથા આપ્યા હોય તો ક્ષત્રિય આપ્યા, બીજા કોઈને નથી આપ્યા. બધું અમારું આપેલું હતું. હવે તમે બસાઈને બેસી ગયા, પણ તમારો હવે અંત છે. વિનાશ કાલે વિપુત બધી વિજય ક્ષત્રિય રેખું છે. એવા આપણી દીકરીઓ વિશે આ લોકો આવું બોલ્યા છે તો આપણે એમને બતાવી દેવું છે. તો આજે આપણે સંકલ્પ કરવો જ માં જગદંબાની સાક્ષીએ. તો ખરેખર આપણે બધા આટલા બધા જાગીરી બિદાર ભેગો થયા ત્યાં આપણે કઈ બધાની હેઠા પાડવા, પણ આપણી હાલવાના છે 100%. પણ છેલ્લા દિવસે થાય છે એમ કરતા પોસ વાગી તો ના તો આપણે ક્ષત્રિયમાં જોઈ મોઢું વતાડી કા, ના તો ઉમેદવાર નહીં જોઈ મોઢું વતાડી કા. એના માટે છેલ્લા ગણતા દિવસો રહ્યા ત્યારે આપણું લોહી ઉકળતું સતત આ ભાઈઓને જે કલંકિત શબ્દ બોલ્યા છે આપણાને, જેમ કૃષ્ણ જાણે અર્જુન નહીં એ હતું એમ આપણાને આ કલંકી શબ્દ